પોલીસનો વધુ એક વખત અહીંયા ભાંડો ફૂટ્યો છે। પોલીસ આરોપી પર મહેરબાન હોય તેવો પણ એક વધુ કિસ્સો સામે આવ્યો। વાહવાહી લૂંટવા આરોપીઓ પાસે પહેલા માફી મંગાવીને પછી ઘર જેવી સુવિધા તેમને આપવામાં આવે છે। વડોદરામાં મકરપુરમાં મહિલાઓ પર હુમલો કરનાર આરોપીઓને વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી। આરોપીઓને લોકઅપમાં રાખવાને બદલે તેમને વિશેષ વ્યવસ્થાઓ કરી આપવામાં આવે છે। પહેલા આરોપી પાસે માફી મંગાવતો વિડીયો જાહેર કરાવ્યો। પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓને ખાસ સુવિધાઓ આપવામાં આવી છે। કોઈને શંકા ન જાય તે માટે રૂમનો દરવાજો બંધ રાખ્યો। 12 સપ્ટેમ્બરે પોલીસ કસ્ટડીમાં રાખેલા પોલીસને જે આ સુવિધાઓ છે તે આપવામાં આવી। આરોપીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ અપાતા અનેક સવાલો છે તે ઉદ્ભવી રહ્યા છે। જે આરોપીઓને જાહેરમાં લાવીને તેમને ફટકારવામાં આવે છે એ કાર્યવાહી માત્ર દેખાડા પૂરતી હોય તેવું સાબિત થઈ રહ્યું છે। પોલીસ કર્મીની વાત આવે ત્યારે કેમ પોલીસ ખાતાનો દંડો છે તે નથી ઉઠતો તેવા પણ અનેક સવાલ થઈ રહ્યા છે। આરોપીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવી છે તો પછી દેખાડાઓ શા કારણે કરવામાં આવે છે? માત્ર દેખાડા માટે કામ કરતા પોલીસનો વધુ એક વખત ભાંડો ફૂટતા ગંભીર સવાલો ઉદ્ભવી રહ્યા છે। પોલીસ આરોપી પર મહેરબાન હોય તેવો વધુ એક કિસ્સો સામે આવી રહ્યો છે કે જ્યાં વડોદરામાંથી આ કિસ્સો સામે આવ્યો। વાહવાહી લૂંટવા આરોપીઓ પાસે પહેલા તો માફી મંગાવીને પછી તેમને ઘર જેવી વીઆઈપી ટ્રીટમેન્ટ છે તે આપવામાં આવી રહી છે। સંવાદદાતા માનુ ચાવડા વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। માનુ, માત્ર દેખાડા માટે કામ કરતા પોલીસનો વધુ એક વખત ફાંડો ફૂટ્યો છે। એક બાજુ તોડપાણી કરી રહ્યા છે અને બીજી બાજુ આરોપીઓને જ્યારે પોલીસ સ્ટેશનમાં લઈ જાય છે માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરે છે અને ત્યાં તો પાછી તેમને વીઆઈપી ટ્રીટમેન્ટો આપવામાં આવે છે। નેહા, સ્વાભાવિક છે આ મામલો જ આખો એટલો ગંભીર છે કારણ કે મહિલાઓ ઉપર હુમલો કરનાર આરોપીઓ હતા અને એ આરોપીઓ પૈકી 4 આરોપીઓ હતા, એમાંથી 2 આરોપીઓને પોલીસે વીઆઈપી સુવિધા આપી। મકરપુરા પોલીસ સ્ટેશનની આ ગંભીર બેદરકારી છે। ડીસીપી જે અભય ગુપ્તા છે, અભિષેક ગુપ્તા, એમની સીધી આ જવાબદારી બને છે કે આવી રીતે આરોપીઓને કેવી રીતે વીઆઈપી સુવિધા આપી શકાય। પોલીસના લોકઅપ રૂમમાં રાખવાનો હતો, તેમ છતાં આ 2 આરોપીઓને ડી સ્ટાફનો જે રૂમ છે એની અંદર રાખવામાં આવ્યા। એનો આ વિડીયો છે અત્યારે વાયરલ થઈ રહ્યો છે ત્યારે ગંભીર પ્રકારની પોલીસની બેદરકારી બહાર આવી રહી છે। આરોપીઓ સાથે જ પોલીસની મિલીભગત હોય એવો આ વિડીયો અત્યારે વાયરલ થયો છે અને જે આરોપીઓ 12 તારીખે પોલીસ કસ્ટડીમાં હતા એમના કસ્ટડીમાં રાખવાના બદલે ડી સ્ટાફના રૂમની અંદર સુવિધા આપવામાં આવી। ત્યાં એમને જે સુવિધાઓ પૂરી પણ પાડવામાં આવી, માચીસ અને લાઇટર અથવા તો બીડી જેવી સુવિધાઓ પણ આપવામાં આવી। એટલે પોલીસની મિલીભગત છે। મકરપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફની આ ગંભીર બેદરકારી છે। મહિલાઓ ઉપર હુમલો કરનાર આરોપીઓને જ વીઆઈપી સુવિધા પોલીસે આપી અને પોલીસે પોતાની આરોપીઓ સાથેની મિલીભગત છે ખુલ્લી પાડી છે અને આ વિડીયો છે એને લઈને હવે પોલીસ કમિશનરે ગંભીર કાર્યવાહી કરવી જોઈએ। જે જવાબદાર જે અધિકારીઓ છે, જે કર્મચારીઓ છે એમના વિરુદ્ધમાં પણ કડક કાર્યવાહી થાય કારણ કે જો આરોપીઓ સાથે આવું પૂરું વલણ રાખવામાં આવશે તો ગંભીર પ્રકારના ગુનાઓને કેવી રીતે નિવારી શકાશે એક મોટો સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે। જી નેહા, બિલકુલ માનુ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। એટલે કે આ ગંભીર વિષય છે તે બનતો જઈ રહ્યો છે। એક બાજુ પોલીસ કર્મચારીઓ તોડકાંડ કરી રહ્યા છે, લોકો પાસેથી પૈસા લઈ રહ્યા છે અને બીજી બાજુ જે આરોપીઓ ગુનાઓ કરીને આવે છે તેમને આ પ્રકારે વીઆઈપી ટ્રીટમેન્ટો આપવામાં આવે છે। એટલે ખાલી દેખાડા માટે આરોપીઓને પકડવામાં આવે છે, બાકી તો અહીંયા પોલીસ સ્ટેશનમાં જે કસ્ટડીમાં તેમને લાવવામાં આવે છે ત્યાં તો તેમને વીઆઈપી સુવિધા આપવામાં આવે છે। ઘરમાં પણ તેમને જે સુવિધાઓ ન મળતી હોય તે કદાચ તેમને આ પોલીસ કસ્ટડીમાં મળતી હશે અને આખરે એ ખબર નથી પડતી કે શું આરોપીઓ આ પોલીસના ખિસ્સાઓ ભરે છે ને તેને જ કારણે પોલીસ કર્મચારીઓ પણ આવા જે આરોપીઓ છે તેમની ગુલામી કરતા હોય છે। કિસ્સા ભરવામાં વ્યસ્ત પોલીસ કર્મચારીઓ સમાજને કેમ નુકસાન પહોંચાડી રહ્યા છે? જો આ પ્રકારેનું કૂણું વલણ છે તે આવા આરોપીઓ વિરુદ્ધ દાખવવામાં આવશે તો પછી બહાર જઈને બીજા અનેક ગુનાઓને આ આરોપીઓ અંજામ આપી શકે તો કોઈ નવાઈ ન કહેવાય કારણ કે આ પ્રકારની એક બાદ એક ઘટનાઓ બનતા હવે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। પોલીસની આ હરકતો જનતાને પણ ભારે પડી શકે।